પાસપોર્ટ ખાલી ટ્રાવેલ ડોક્યુમેન્ટ નથી હોતું, એ ગ્લોબલ મોબિલિટીનું સિગ્નલ હોય છે કે તમે દુનિયામાં કેટલું ઇઝીલી મૂવ કરી શકો છો. આ વર્ષે ઇન્ડિયન્સ માટે આ મોબિલિટી સ્ટોરી થોડીક સુધરી છે. લેટેસ્ટ રેન્કિંગમાં ઇન્ડિયાનો પાસપોર્ટ ઉપર ચડ્યો છે અને એનો સીધો અર્થ છે કે ભાઈ વધારે સ્મૂથ ટ્રાવેલ એક્સેસ. તો આપણે સમજીશું રેન્કિંગમાં જમ્પનો અસલી અર્થ, વિઝા ફ્રી અને વિઝા ઓન અરાઇવલ રૂલ્સ કેવી રીતે કામ કરે છે, ઇન્ડિયન ટ્રાવેલર્સના લીગલ રાઇટ શું છે અને પ્રેક્ટિકલ રસ્તાઓ કે જેનાથી તમે આ એક્સેસનો સાચો ફાયદો ઉઠાવી શકો. હેતુ હાઇપની ક્લેરિટી છે, એટલે તમે સમજો કે રૂલ શું કહે છે અને રિયલ લાઈફ ટ્રાવેલ પ્લાનિંગમાં ઇન્ફોર્મેશન કેવી રીતે કામ આવશે. તો ગ્લોબલ મોબિલિટી રેન્કિંગ ડિક્લેર કરનારો હેલી પાસપોર્ટ ઇન્ડેક્સ પાસપોર્ટને એ આધાર પર ઇવેલ્યુએટ કરે છે કે હોલ્ડર કેટલા દેશોમાં ટ્રાયલ વિઝા વગર ટ્રાવેલ કરી શકે છે. ઇન્ડેક્સમાં ઇન્ડિયા અત્યારે 75માં નંબરે પહોંચી ગયું છે. એનો પ્રેક્ટિકલ મિનિંગ એ છે કે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર્સને હવે 56 ડેસ્ટિનેશન્સ પર વિઝા ફ્રી કે વિઝા ઓન અરાઇવલ એન્ટ્રી મળશે. વિઝા ફ્રીનો અર્થ છે કે એન્ટ્રીથી પહેલા એમ્બેસી પેપર વર્ક નહીં, વિઝા ઓન અરાઇવલનો અર્થ ડેસ્ટિનેશન એરપોર્ટ પર એપ્રુવલ પ્રોસેસ. બંને કેસમાં ટાઈમ કોસ્ટ અને પેપર વર્ક ઓછું થાય છે, પણ લીગલ કમ્પ્લાયન્સ છતાં પણ બહુ જરૂરી જ રહેતા હોય છે. હવે આ ઇમ્પ્રુવમેન્ટ એક રિકવરી ફેસ બતાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડિયાનું રેન્કિંગ નીચે ગયેલું, જે ગ્લોબલ ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સ અને ડિપ્લોમેટિક એક્સેસ ડાયનેમિકથી જોડાયેલું હતું. હિસ્ટોરિકલ કન્ટેક્સ સમજવો પણ બહુ જરૂરી છે. ઇન્ડિયાની બેસ્ટ રેન્કિંગ 71 રહી છે, એટલે કરંટ જમ્પ પ્રોગ્રેસની સિગ્નલ છે, ફાઇનલ ડેસ્ટિનેશન નહીં. રેન્કિંગ ફ્લક્ચ્યુએટ કરી શકે છે કેમ કે ઇમિગ્રેશન રૂલ્સ, ડિપ્લોમસી, સિક્યોરિટી પોલિસી અને બાયલેટરલ એગ્રીમેન્ટથી ગવર્ન થાય છે. હવે રૂલ્સની પ્રેક્ટિકલ સાઇડ સમજીએ તો વિઝા ફ્રી એન્ટ્રીનો અર્થ અનરિસ્ટ્રિક્ટેડ સ્ટે નથી હોતો. દરેક ડેસ્ટિનેશન પોતાની સ્ટે લિમિટ, પર્પઝ રિસ્ટ્રિક્શન્સ અને ડોક્યુમેન્ટેશન્સ રૂલ્સ રાખે છે. ટુરિસ્ટ એન્ટ્રી પર વર્ક એલાઉડ નથી હોતું, ઓવરસ્ટે પેનલ્ટી લાગી શકે છે અને રિટર્ન ટિકિટ કે ફાઇનાન્શિયલ પ્રૂફ માંગવામાં આવી શકે છે. હવે ઇન્ડિયન ટ્રાવેલર્સને લીગલ રાઇટ છે ક્લિયર એન્ટ્રી ટર્મ્સ જાણવાનો. ઇગ્નોરન્સ ડિફેન્સ નથી બનતું. ટ્રાવેલની પહેલા ડેસ્ટિનેશન ઇમિગ્રેશન વેબસાઇટ ચેક કરવું સેફેસ્ટ હેબિટ છે. ગ્લોબલ કમ્પેરિઝન મોબિલિટી લેન્સને પણ સમજાવે છે. ઇન્ડેક્સમાં ટોપ રેન્કિંગ પાસપોર્ટ જેમ કે સિંગાપુર, જાપાન અને સાઉથ કોરિયા હંડ્રેડ્સ ઓફ વિઝા ફ્રી ડેસ્ટિનેશન ઓફર કરે છે. યુરોપમાં સ્ટ્રોંગ એક્સેસવાળા પાસપોર્ટમાં સ્વીડન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને સ્વિટ્ઝરલેન્ડ સામેલ છે. મિડલ ઇસ્ટથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ પણ હાઈલી મોબિલિટી કેટેગરીમાં આવે છે. ઇંગ્લિશ સ્પીકિંગ વર્લ્ડમાં ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સ્ટ્રોંગ ટ્રાવેલ એક્સેસ મેન્ટેન કરે છે. હવે આ કમ્પેરિઝન બતાવે છે કે પાસપોર્ટ સ્ટ્રેન્થ ડિપ્લોમસી, ઇકોનોમિક ટાઈઝ અને ઇમિગ્રેશન ટ્રસ્ટ પર ટકેલું હોય છે. હવે ઇન્ડિયન ટ્રાવેલર્સ માટે બિગેસ્ટ ટેક હવે પ્લાનિંગ ડિસિપ્લિન છે. હવે વિઝા ફ્રી એન્ટ્રી મળવાનો અર્થ ઝીરો ડોક્યુમેન્ટેશન નહીં, વેલિડ પાસપોર્ટ ટેન્યોર, ઓનવર્ડ ટ્રાવેલ પ્રૂફ, એકોમોડેશન ડિટેલ્સ અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કેટલાય ડેસ્ટિનેશન્સ પર પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટ હોય છે. એમાં ઓવરસ્ટે કે એન્ટ્રી મિસયુઝ ફ્યુચર વિઝા એપ્લિકેશનને ઇમ્પેક્ટ કરી શકે છે. લીગલ અવેરનેસ ટ્રાવેલ ફ્રીડમનું બેકબોન છે. સ્ટુડન્ટ્સ અને બિઝનેસ ટ્રાવેલર્સ માટે પણ આ ડિસ્ટિંક્શન સમજવું બહુ જરૂરી છે. વિઝા ફ્રી એન્ટ્રી ટુરિઝમ કે શોર્ટ વિઝિટ માટે હોય છે. સ્ટડી વર્ક કે લોંગ સ્ટે માટે પ્રોપર વિઝા મેન્ડેટરી છે. ઇમિગ્રેશન ઓફિસર્સ એન્ટ્રી પર્પઝ વેરીફાઈ કરે છે. મિસરિપ્રેઝન્ટેશનને લીગલ વાયોલેશન માનવામાં આવે છે. ઇન્ડિયન સિટીઝન્સને રાઇટ છે કે ફેર પ્રોસેસિંગ અને ક્લિયર રીઝન્સ લઈ શકે જો એન્ટ્રી ડિનાય થાય છે તો. ડોક્યુમેન્ટેશન ક્લેરિટી સ્ટ્રોંગેસ્ટ સેફગાર્ડ છે. હવે સાવધાનીની વાત કરીએ તો ટ્રાવેલ સ્કેમ્સ, ફેક વિઝા પ્રોમિસીસ અને મિસઇન્ફોર્મેશનથી બચવું બહુ જરૂરી છે. ઓલવેઝ ઓફિશિયલ ઇમિગ્રેશન પોર્ટલ્સને ચેક કરો. થર્ડ પાર્ટી એજન્ટ્સ પર બ્લાઇન્ડલી ટ્રસ્ટ ના કરો. પાસપોર્ટ વેલિડિટી આઈડિયલી 6 મંથ્સથી વધારે હોવી જોઈએ. કેટલીય કન્ટ્રીઝ એન્ટ્રી માટે આ કન્ડિશન મૂકતી હોય છે. સ્માર્ટ ટ્રાવેલ્સ રૂલ્સ પહેલાં પડે છે, એરપોર્ટ પર નહીં. બિગર પિક્ચર એ જ છે કે ઇન્ડિયાની રેન્કિંગ ઇમ્પ્રુવમેન્ટ મોબિલિટી ઓપોર્ચ્યુનિટી બતાવે છે, પણ રિસ્પોન્સિબલ ટ્રાવેલ ઇક્વલી જરૂરી છે. પાસપોર્ટ સ્ટ્રેન્થ ત્યારે મિનિંગફુલ છે જ્યારે ટ્રાવેલર ઇન્ફોર્મ્ડ હોય. લીગલ કમ્પ્લાયન્સ, ડોક્યુમેન્ટેશન, ડિસિપ્લિન અને રૂલ અવેરનેસ એ જ સ્મૂથ ઇન્ટરનેશનલ મુવમેન્ટની કી છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો હોય, હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી.